નમસ્કાર સાથી મિત્રો, આજે હું તમને એક સુંદર મજાની માહિતી આપવા જઈ રહી છું। ફોટોમાં દેખાય એ સિંદૂર છે, જેનાથી આપણે સૌ કોઈ પરિચિત હોઈએ જ છીએ। પણ આ સિંદૂર કેવી રીતે થાય છે, કેવું ફળ આવે છે, કેવું ફૂલ આવે છે, એની હું તમને આજે સરસ મજાની માહિતી આપવા જઈ રહી છું। તો વિડીયોને અંત સુધી જોજો। જો મિત્રો, આ છે સિંદૂરનું ફૂલ। સિંદૂરના છોડ ઉપર આવું સુંદર મજાનું સિંદૂરનું ફૂલ આવે છે અને આ ફૂલમાંથી ધીમે 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 એક ફળનું સ્વરૂપ ધારણ થાય છે। જુઓ સાથી મિત્રો, આ ફૂલમાંથી ધીમે ધીમે આવું નાનું નાનું ફળ પ્રાપ્ત થાય છે, રૂપાંતરિત થાય છે અને આ ફળ જેમ 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 મોટું બનતું જાય તેમ આ ફળ આવી રીતનું કંઈક સ્વરૂપ ધારણ કરે છે। એમાંથી મેં એક આ ફળ તોડ્યું છે, એને જ્યારે 2 ટુકડા કર્યા ત્યારે એમાંથી આવા નાના નાના બીજ નીકળ્યા। આ ફળ હજી અપરિપક્વ છે, પરિપક્વ થાય પછી ઓરિજિનલ સરસ મજાનું સિંદૂર એમાંથી નીકળતું હોય છે। વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કે ફળમાંથી 2 ટુકડામાંથી જે નાના નાના બીજ હતા એને આપણે ક્રશ કરીએ ત્યારે આવું સરસ મજાનું સુંદર ઓર્ગેનિક ઓરિજિનલ સિંદૂર આપણને પ્રાપ્ત થાય છે। વિડીયો કેવો લાગે મિત્રો જણાવજો, માહિતીને શેર કરજો।